हेलो स्टूडेंट्स, माय सेल्फ वैभव पटेल। ધોરણ 11 રસાયણ વિજ્ઞાનની અંદર આજે આપણે ચેપ્ટર નંબર 2નું રિવિઝન કરવાના છે, જેમાં પણ આપણે આ ચેપ્ટરની અંદર જેટલો પોર્શન આ સિલેબસની અંદર લેવા ગયેલો છે ચેપ્ટર 2નો એનું જ આપણે રિવિઝન કરવાના છે. તેની અંદર આપણે પરમાણુના બોર્ન નમૂના તરફ દોરી જતો વિકાસ છે, તો એને આપણે કેટલાક એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ વિષયની અંદર આપણે જોશું. તો એક્ઝામ્પલ છે, ઓલ ઇન્ડિયા રેડિયો દિલ્હીનું વિવિધ ભારતી સ્ટેશન 1368 કિલો હર્ટ્ઝ આવૃત્તિ પર પ્રસારણ કરે છે. ટ્રાન્સમીટર વડે ઉત્સર્જિત થયેલા વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ ગણો. તે વિદ્યુત ચુંબકીય વર્ણપટના કયા વિસ્તારમાં છે? વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આપણને આવૃત્તિ આપેલી છે અને તરંગ લંબાઈ આપણે શોધવાનું છે, અને વિદ્યુત ચુંબકીય વિકિરણ જે છે એ કયા વર્ણપટની અંદર છે એ આપણે શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, એકદમ ઇઝી એક્ઝામ્પલ છે. સૂત્રો આપણે થિયરીની અંદર જોઈ જ ગયેલા હતા. સી બરાબર વી ઇન્ટુ લેમડા. અહીં આગળ આવૃત્તિ ન્યૂ તરીકે એને આપણે ઓળખીશું. તો સૌથી પહેલાં સૂત્ર આપણે મૂકીશું લેમડા બરાબર સી બાય ન્યૂ, જ્યાં સી શું છે? વિદ્યુત ચુંબકીય વિકિરણની શૂન્ય અવકાશની અંદર ગતિ, અને ન્યૂ શું છે? આવૃત્તિ છે. તો આ સૂત્રની અંદર લેમડા બરાબર સી બાય ન્યૂ, તો અહીં આગળ સીની કિંમત આપણને ખ્યાલ છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ ભાગ્યા ન્યૂની કિંમત આપણને આપેલી છે કિલો હર્ટ્ઝની અંદર 1368. જો એમની વચ્ચે ભાગાકાર કરીશું, કિલો હર્ટ્ઝને આપણે હર્ટ્ઝની અંદર ફેરવીશું તો 10⁻³ વડે ગુણાકાર એટલે કે 1000 વડે ગુણાકાર કરીશું. તેમનો ભાગાકાર કરશું તો આપણને 219.3 મીટર આપણને તરંગ લંબાઈ મળશે. ત્યાર પછી બીજો કોયડો છે, દ્રશ્યમાન વર્ણપટનો તરંગ લંબાઈ વિસ્તાર જાંબલી જે 400 નેનોમીટરથી લાલ છે જે 750 નેનોમીટર સુધીનો વિસ્તરેલું છે. તો આ તરંગ લંબાઈને આવૃત્તિની અંદર દર્શાવો, જે હર્ટ્ઝમાં આપણે દર્શાવવું છે, અને 1 નેનોમીટર બરાબર 10⁻⁹ મીટર આપણને આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આપણને અલગ અલગ રંગની આપણને તરંગ લંબાઈ આપેલી છે. તો સૌથી પહેલાં આપણે જાંબલી રંગ માટે આપણે એના આવૃત્તિ શોધીશું. તો અહીં આગળ આપણી પાસે સૂત્ર શું છે? સી બરાબર ન્યૂ ઇન્ટુ લેમડા. તો ન્યૂને કરતાં બનાવીશું તો લેમડા જે છે એ અહીં આગળ છેદમાં જશે, જેથી આપણને આવૃત્તિ ન્યૂ બરાબર સી અપોન લેમડા સૂત્ર મળશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો સીની કિંમત આપણને ખ્યાલ છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ. લેમડા તરંગ લંબાઈ છે જે આપણને 400 નેનોમીટર આપેલી છે. તો આપણે એને સૌથી પહેલાં શું કરીશું? મીટરમાં ફેરવીશું, એટલે 400 × 10⁻⁹ મીટર થશે, અને એમનો ભાગાકાર કરીશું તો આન્સર આપણને 7.50 × 10⁻14 હર્ટ્ઝ એકમ હર્ટ્ઝ આપણને આવૃત્તિનો જોવા મળશે. તો આ થઈ આવૃત્તિ જાંબલી પ્રકાશ માટે. એ જ પ્રકારે લાલ પ્રકાશ માટે પણ આવૃત્તિ શોધીશું. તો સૂત્રો એનું એ જ જોવા મળશે આપણને. સીની કિંમત પણ એ જ જોવા મળશે, ફક્ત તરંગ લંબાઈ બદલાશે. તો અહીંયા આગળ તરંગ લંબાઈ 750 છે, એને મીટરની અંદર ફેરવ્યું તો 750 × 10⁻⁹ મીટર. ભાગાકાર કરતાં આપણને -9 છે જે ઉપર જશે એટલે +9 થશે. તો આટલું 16 ને 17 થશે, ભાગ્યા 3/750 કરીએ તો 4 × 10⁻14 હર્ટ્ઝ આપણને જોવા મળશે. 3/750 કરીશું એટલે પોઈન્ટની અંદર આન્સર આવશે, એને પોઈન્ટ કાપી લેશું એટલે આપણને 4.10⁻14 હર્ટ્ઝ આપણને જોવા મળશે. તો અહીંયા આગળ દ્રશ્યમાન વર્ણપટનો વિસ્તાર જે છે એ આપણને 4 × 10⁻14 થી 7.5 × 10⁻14 હર્ટ્ઝ આવૃત્તિ એકમમાં જોવા મળશે. એ જ પ્રમાણે કોયડો 5 છે. તો એની અંદર આપણે જોશું પીળું વિકિરણ જેની તરંગ લંબાઈ 5800 એંગસ્ટ્રોમ છે, તેની તરંગ સંખ્યા અને આવૃત્તિ આપણે ગણવાની છે. તો અહીં આગળ તરંગ લંબાઈ લેમડા જે છે એ આપણને 5800 એંગસ્ટ્રોમ આપણને આપેલી છે. તો એને આપણે સૌથી પહેલાં તો મીટરની અંદર ફેરવીશું. તો સૌથી પહેલાં એને મીટર એ પહેલાં સેન્ટીમીટરમાં ફેરવવું હોય એંગસ્ટ્રોમને, તો 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻⁸ સેન્ટીમીટર થાય, અને મીટરમાં ફેરવવું હોય તો 10⁻10 મીટર. તો અહીં આગળ એને મીટરની અંદર ફેરવીશું તો 5800 10⁻⁻10 મીટર આપણને થતું જોવા મળશે.
હવે આપણે સૌપ્રથમ તરંગ સંખ્યા શોધવાની છે। તો આપણને ખ્યાલ છે, સૂત્ર આગળ જોઈ ગયા, તરંગ સંખ્યાને આપણે ન્યૂ બાર તરીકે ઓળખીશું। તો એના બરાબર આપણને સૂત્ર મળશે 1/λ, એટલે કે તરંગ લંબાઈનો વ્યસ્ત છે। તો અહીં આગળ 1/ તરંગ લંબાઈ આપણને ખ્યાલ છે 5800, તો કિંમત મૂકતા આપણને ભાગાકાર જે છે, ભાગાકાર કરતાં 1.724 × 10⁶ મીટર ઇન્વર્સ મળશે। સેન્ટીમીટરની અંદર ફેરવીશું તો 100 વડે શું કરીશું, ભાગાકાર કરીશું, તો અહીંયા આગળ 10⁴ આપણને જોવા મળશે। ખ્યાલ આવી ગયો। હવે આપણે આવૃત્તિ ગણીશું। તો આવૃત્તિનું પણ સૂત્ર છે આપણે અહીંયા આગળ જોઈ ગયા, C બરાબર ન્યૂ × λ। તો આવૃત્તિ શોધવાની છે, તો લેમડા જે છે છેદમાં જશે, તો આવૃત્તિ ન્યૂ બરાબર C/λ આપણને જોવા મળશે। તો આ કિંમત મૂકી દઈશું, 3 × 10⁸ મીટર પર સેકન્ડ ભાગ્યા 5800 એંગસ્ટ્રોમ ગુણ્યા 10⁻10 મીટર જોવા મળશે। તો અહીં આગળ આન્સર આપણને 5.172 × 10⁻14 સેકન્ડ ઇન્વર્સ આપણને જોવા મળશે, અથવા તો હર્ટ્સ આપણે લખીએ તો પણ પ્રોબ્લેમ નહીં। પણ અહીંયા આગળ વેગ જે છે મીટર પર સેકન્ડ છે, અને મીટર અહીંયા આગળ કેન્સલ થઈ જશે, એટલે સેકન્ડ ઇન્વર્સ આપણને જોવા મળશે। વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલની અંદર ખાસ ધ્યાન રાખવાનું કે તમારે એકમ ખાસ લખવાના રહેશે, નહીં તો તમારા માર્ક્સ કપાઈ જશે। હવે એની અંદર આપણે બીજો ઇમ્પોર્ટન્ટ ટોપિક જોવાના છે। ટોપિકનું નામ છે હાઇડ્રોજન પરમાણુ માટેનો બોહરનો નમૂનો। વિદ્યાર્થી મિત્રો, એકદમ IMP થિયરી છે। તો સૌપ્રથમ આ જે હાઇડ્રોજન પરમાણુ માટેનો બોહરનો જે નમૂનો છે, કોણે રજૂ કર્યો? નીલ બોહર નામના વૈજ્ઞાનિક જે છે એમણે રજૂ કર્યો, કે જેમણે પરમાણુઓના રચના માટે અને એના વર્ણપટના ઘણા મુદ્દાઓને સમીકરણ માટે એમનો જે આ નમૂનો જે છે એ ખૂબ ઉપયોગી નીવડ્યો। તો આ નમૂનાની સૌપ્રથમ કેટલીક અભિધારણાઓ છે, એ અભિધારણા આપણે જોઈએ। એની પહેલી અભિધારણા છે કે હાઇડ્રોજન પરમાણુમાં રહેલો હાઇડ્રોજન પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ વર્તુળાકાર પથમાં ચોક્કસ ત્રિજ્યા અને ઉર્જા સાથે ફરે છે। આ પથને કક્ષા, સ્થિર અવસ્થા અથવા તો માન્ય અવસ્થા તરીકે અવસ્થાઓ કહે છે, અને આ કક્ષાઓ કેન્દ્રની આસપાસ સંકેન્દ્રિત રીતે ગોઠવાયેલી આપણને જોવા મળશે। અહીં આગળ આપણે કીધું કે હાઇડ્રોજન પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન જે છે, તો અહીં આગળ હાઇડ્રોજન પરમાણુનું અહીં આગળ કેન્દ્ર છે, અને કેન્દ્રની ફરતે જે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન વર્તુળાકાર પાથમાં આ પ્રમાણે અહીં આગળ ભ્રમણ કરતો આપણને જોવા મળશે। તો અહીં આગળ આ જે પદ છે એ પથને આપણે શું કહીશું? કક્ષા અથવા તો એની સ્થિર અવસ્થા અથવા તો માન્ય ઉર્જા અવસ્થા આપણે કહીશું। અને આ જે કક્ષાઓ જે છે એ કેન્દ્રની આસપાસ એક સરખી રીતે આપણને ગોઠવાયેલી આપણને જોવા મળશે। ત્યાર પછી બીજી અભિધારણા છે, કક્ષામાંના ઇલેક્ટ્રોનની ઉર્જા સમય સાથે બદલાતી નથી, પરંતુ જ્યારે ઇલેક્ટ્રોન નીચલી સ્થિર કક્ષામાંથી ઉપલી સ્થિર કક્ષામાં જાય છે ત્યારે ઉર્જાનું અવશોષણ કરે છે, અથવા તો ઊંચી ઉર્જા અવસ્થામાંથી નીચે ઉર્જા સ્તરમાં આવે છે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન થાય છે, અને ઉર્જા ફેરફાર સતતપણે થતો નથી। એનો મતલબ શું? અહીં આગળ આ જે ઇલેક્ટ્રોનની એક કક્ષા છે, એ કક્ષા એ જ પ્રમાણે એની ફરતે બીજી કક્ષા જોવા મળશે, એ જ પ્રમાણે ત્રીજી કક્ષા જોવા મળશે। તો આવી ઘણી બધી કક્ષાઓ છે, ત્યારે ઇલેક્ટ્રોન જે છે એ સમય સાથે ઇલેક્ટ્રોનની જે ઉર્જા જે છે સમય સાથે બદલાતી નથી, પરંતુ ઇલેક્ટ્રોન જ્યારે આ નીચલી સ્થિર કક્ષામાંથી આ ઉપરની સ્થિર કક્ષાની અંદર, ધારો કે અહીં આગળ પહેલી કક્ષામાંથી બીજી કક્ષાની અંદર જશે, તો ત્યારે ઉર્જાની અંદર ફેરફાર થતો આપણને જોવા મળશે। એનો મતલબ કે ઇલેક્ટ્રોન જ્યારે નીચી કક્ષામાંથી ઉપરની કક્ષામાં જશે ત્યારે ઉર્જાનું શું થતું જોવા મળશે? અવશોષણ, એટલે કે ઉર્જાનું શોષણ કરતું જોવા આપણને મળશે। અને જ્યારે ઇલેક્ટ્રોન આ ઊંચી કક્ષામાંથી નીચેની કક્ષાની અંદર જશે ત્યારે આપણને ઉર્જા જે છે ઉત્સર્જન થતું જોવા મળશે। ઉત્સર્જન થશે એટલે કે ઉર્જા મુક્ત થતી આપણને જોવા મળશે, પરંતુ ઉર્જાનો ફેરફાર જે છે સતતપણે થતો નથી, એટલે કે કન્ટિન્યુઅસ જોવા મળશે નહીં, પરંતુ જ્યારે ઇલેક્ટ્રોન નીચેમાંથી ઉપરની કક્ષામાં જશે ત્યારે જ જોવા મળશે, અથવા તો ઉપરની કક્ષામાંથી નીચેની કક્ષામાં આવશે ત્યારે જ આપણને જોવા મળશે। ત્યાર પછી આપણે ત્રીજી અભિધારણા જોઈ કે બે સ્થિર અવસ્થાઓ જેમની વચ્ચે ઉર્જાનો ફેરફાર ΔE હોય છે અને તેમાં સંક્રાંતિ થાય છે ત્યારે અવશોષિત થતા અથવા તો ઉત્સર્જિત થતા વિકિરણની આવૃત્તિ આપણે નીચે પ્રમાણે જોઈ શકીએ। તો અહીં આગળ
બે સ્થિર અવસ્થાઓ કે ધારો કે અહીં આગળ આ એક કક્ષા છે અને બીજી કક્ષા છે, તો આ દરમિયાન અહીં આગળ ઇલેક્ટ્રોનની જે ઉર્જા છે અવશોષણ થશે અથવા તો એનું ઉત્સર્જન થશે. તો આ દરમિયાન એ ઉર્જાનો ફેરફાર જે છે એને આપણે શાના તરીકે દર્શાવીશું? ડેલ્ટા ઈ તરીકે દર્શાવીશું. આ દરમિયાન એની આવૃત્તિ જે છે એ આવૃત્તિનું સૂત્ર આવૃત્તિ બરાબર જોવા મળશે ડેલ્ટા ઈ અપોન એચ આપણને જોવા મળશે, જ્યાં ડેલ્ટા ઈ શું છે તો આ ઉર્જામાં થતો ફેરફાર E2 માઇનસ E1. એ જ પ્રમાણે ચોથી અભિધારણા જોઈ ગયા કે આપેલ સ્થિર કક્ષામાંના ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન જે છે એ આપણે MEVR બરાબર N ઇન્ટુ H અપન 2π બરાબર એના જેટલું દર્શાવી શકીએ. ઇલેક્ટ્રોનનું કોણીય વિજ્ઞાન એટલે કે અહીંયા આગળ ધારો કે આ કેન્દ્ર છે, કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન ફરશે તો તે દરમિયાન ઇલેક્ટ્રોનનું દળ અને વેગની દિશા અને એની ત્રિજ્યા છે એ ત્રણેયના ગુણાકારને આપણે એનું કોણીય વેગમાન કહીશું. ME એટલે ઇલેક્ટ્રોન દળ, V એટલે ઇલેક્ટ્રોનનો વેગ અને R જે છે એટલે કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર. એ કોના જેટલું જોવા મળશે તો NH અપન 2π જેટલું જોવા મળશે, જ્યાં N શું છે 1 2 3 4 એ પ્રાકૃતિક સંખ્યા આપણને જોવા મળશે કે જેની અંદર ઇલેક્ટ્રોન જે છે એવી જ કક્ષાઓની અંદર ઘૂમશે જેમાં કોણીય વેગમાન કેટલું આપણને જોવા મળશે H અપન 2πના સંકલન ગુણાંક જેટલું આપણને જોવા મળશે. તો આ 4 અભિધારણાઓ થઈ. તો તમને ક્વેશ્ચનની અંદર પૂછાઈ શકે કે બોરના પરમાણુ નમૂનાની 4 અભિધારણાઓ લખો, તો આ તમારે 4 અભિધારણાઓ દર્શાવવાની રહેશે. હવે બીજો એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અહીં આગળ પૂછાઈ શકે કે હાઇડ્રોજન પરમાણુના બોરના નમૂના દર્શાવો, એટલે કે હાઇડ્રોજન પરમાણુના બોરના નમૂના વિશે જણાવો. તો તમારે અહીં આગળ આ જે ક્વેશ્ચન જોશું એ તમારે લખવાનો રહેશે, જેની અંદર આપણને કીધું છે પોઈન્ટ નંબર 1 ઇલેક્ટ્રોન માટેની સ્થિર કક્ષાઓને આપણે N બરાબર 1 2 3 એમ આપણે દર્શાવી શકીએ કે જેને આપણે મુખ્ય ક્વોન્ટમ આંક તરીકે આપણે ઓળખી શકીએ. ત્યાર પછી સ્થિર કક્ષાઓની ત્રિજ્યાઓને આપણે Rn બરાબર n² ઇન્ટુ A0 વડે આપણે દર્શાવી શકીએ, જ્યાં A0 બરાબર શું છે 52.9 પિકોમીટર આપણને જોવા મળશે કે જેની આપણે પ્રથમ સ્થિર અવસ્થાની ત્રિજ્યા આપણને બોરની કક્ષા કહેશે. અહીં આગળ ધારો કે કેન્દ્ર છે અને કેન્દ્રની ફરતે કક્ષા છે, તો કક્ષાની અહીં આગળ ત્રિજ્યા થશે. તો પ્રથમ જે સ્થિર અવસ્થા હશે એની ત્રિજ્યાને આપણે બોરની કક્ષા તરીકે આપણે ઓળખી શકીએ કે જેની ત્રિજ્યા આપણને કેટલી જોવા મળશે 52.9 પિકોમીટર જેટલી આપણને જોવા મળશે, જેની અંદર આપણને હાઇડ્રોજન પરમાણુ માટે ઇલેક્ટ્રોન જે છે એ આ કક્ષાની અંદર આપણને મળી આવતો જોવા મળશે, જેની અંદર આપણે જેમ જેમ અહીંયા આગળ કક્ષા વધતી જશે તેમ તેમ એટલે કે એનનું મૂલ્ય જેમ જેમ વધતું જશે તેમ તેમ આપણને આરનું મૂલ્ય પણ વધતું જતું જોવા મળશે કે આરનું મૂલ્ય જે છે એ વધતું જશે, એટલે કે ત્રિજ્યા આપણને અલગ અલગ જોવા મળશે. એટલે એન જેમ જેમ વધશે તેમ આપણે આરનું કિંમત પણ વધતી જશે, એટલે કે ઇલેક્ટ્રોન જે છે એ કેન્દ્રથી આપણને દૂર જતો જોવા મળશે. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ છે ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ખૂબ અગત્યનો ગુણધર્મો છે કે જે સ્થિર અવસ્થાની ઉર્જા છે. અહીં આગળ દરેક કક્ષા છે આ સ્થિર અવસ્થા છે તેની દરેક કક્ષાની આપણને અલગ અલગ ઉર્જા આપણને જોવા મળશે કે જેના માટેનું સૂત્ર છે En બરાબર -RH બ્રેકેટમાં 1/n² આપણને જોવા મળશે. આ એક સૂત્ર આપણને જોવા મળશે જ્યાં n બરાબર 1 2 3 4 આપણને જોવા મળશે. એ શું છે કક્ષાઓની સંખ્યા આપણને જોવા મળશે કે જેમ અહીં આગળ આપણે આકૃતિની અંદર જોઈ શકીએ n બરાબર 1 n બરાબર 2 n બરાબર 3 એ પ્રમાણે અનંત સુધી આપણે લઈ શકીએ. અને RH શું છે તો એ જે છે રીડબર્ગ અચળાંક આપણને જોવા મળશે કે જેનું મૂલ્ય આપણને 2.18 × 10⁻18 જૂલ જોવા મળશે, જે સૌથી નીચી અવસ્થા જેને ધરાભૂમિ અવસ્થા કહે છે કે સૌથી ધરાવસ્થા એટલે કે આ જે કક્ષા જે છે એ એની ધરાવસ્થા આપણને જોવા મળશે કે જેનું મૂલ્ય આપણને આટલું જોવા મળશે. જ્યાં પહેલી કક્ષા છે એનું મૂલ્ય E1, તો આ સૂત્રનો ઉપયોગ કરીને પહેલી કક્ષા છે એની ઉર્જા આપણે શોધવી હોય તો RHની કિંમત -2.18 × 10⁻18 મૂકીશું ગુણ્યા 1/n². છો n બરાબર પહેલી કક્ષા માટે છે તો n બરાબર 1 મૂકીશું તો 1 નો વર્ગ 1 થશે, જેથી આપણને મૂલ્ય જે છે એ આટલું જોવા મળશે.
એ જ પ્રકારે n બરાબર 2 એટલે કે n બરાબર 2 કઈ છે? બામા શ્રેણી છે. એના માટે શોધવું હોય તો E2 બરાબર -2.18 × 10⁻18 જૂલ બ્રેકેટમાં 1/2 સ્ક્વેર n સ્ક્વેર છે એટલે 2 સ્ક્વેર n બરાબર 2 માટે તો 2 નો વર્ગ 4 તો -2.18 ભાગ્યે 4 કરીશું તો આપણને આન્સર મળશે -0.545 × 10⁻18 જૂલ જોવા મળશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? અહીંયા આગળ આપણે આકૃતિની અંદર જોઈ શકીએ કે અલગ અલગ કક્ષામાંથી અહીંયા આગળ હાઇડ્રોજન પરમાણુનું ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થતી આપણને જોવા મળશે. જેમ કે અહીંયા આગળ n બરાબર 1 છે તો કઈ શ્રેણી જોવા મળશે? લાઇમેન શ્રેણી કે જે પારજાંબલી રંગ ધરાવતું જોવા મળશે. પારજાંબલી જોવા મળશે. n બરાબર 2 માટે બામર શ્રેણી છે જે દ્રશ્યમાન વિભાગ દર્શાવશે. આ પારજાંબલી વિભાગ દર્શાવશે. એ જ પ્રમાણે n બરાબર 3 માટે પાશ્ચન શ્રેણી આપણને જોવા મળશે અને n બરાબર 4, 5 માટે આપણને 4, 5, 6 માટે આપણને પાર રક્ત વિભાગ આપણને જોવા મળશે. તો અહીંયા આગળ ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન n બરાબર 2 એટલે બીજી કક્ષામાંથી અહીંયા આગળ પહેલી કક્ષાની અંદર આવતો જોવા મળશે. એ જ પ્રમાણે ત્રીજી કક્ષામાંથી પહેલીમાં, ચોથીમાંથી પહેલીમાં, પાંચમીમાંથી પહેલીમાં એટલે એ પ્રમાણે અહીંયા આગળ ઇલેક્ટ્રોનનું અહીંયા આગળ એક સ્થિર અવસ્થામાંથી બીજી સ્થિર અવસ્થાની અંદર ઉત્સર્જન થતું જોવા મળશે. જો પહેલીમાંથી બીજીમાં અથવા તો ત્રીજી, ચોથી, પાંચમીમાં જશે તો અવશોષણ થતું આપણને જોવા મળશે. એ જ પ્રમાણે અહીં આગળ ત્રીજીમાંથી બીજીમાં, ચોથીમાંથી બીજીમાં એ પ્રમાણે અહીં આગળ અલગ અલગ આપણને કક્ષાઓની અંદર ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું જોવા મળશે. તો આ ગ્રાફ પણ તમારે દર્શાવવાનો રહેશે. હવે એને પછી આગળનો મુદ્દો નંબર 4 જોઈએ. એની અંદર જ આપણને કીધું છે કે જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્રની અસરથી મુક્ત હોય છે ત્યારે ઉર્જા બરાબર 0 લેવામાં આવે છે. ઇલેક્ટ્રોન કેન્દ્રની અસરથી મુક્ત હોય એટલે હવે ધારો કે અહીંયા આગળ કેન્દ્ર છે પણ આ કક્ષાઓ છે અને એ કક્ષાઓથી ઇલેક્ટ્રોન જે છે અનંત અંતરે આપણને જોવા મળશે. ઇલેક્ટ્રોન અહીંયા આગળ આવશે તો આ દરમિયાન આપણને ઇલેક્ટ્રોનનું કેન્દ્ર સાથે કોઈ અસર થતી જોવા મળશે નહીં. તો તે દરમિયાન મુખ્ય ક્વોન્ટમ n જે છે એ આપણે ઇન્ફિનિટિવ લેવામાં આવશે અને આયન્સ અને તેને આયન થયેલો હાઇડ્રોજન પરમાણુ કહેવામાં આવશે. અને જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્ર વડે આકર્ષાય તથા તેને n કક્ષામાં કહેવામાં આવે છે. અહીંયા આગળ જો ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે જો આપણને આકર્ષાયેલો જોવા મળશે તો એનો મતલબ કે કોઈને કોઈ કક્ષાની અંદર આપણને જોવા મળશે, જેથી આપણે એને nમી કક્ષા આપણે કહી શકીએ. તો ત્યારે આપણને ઉર્જાનું ઉત્સર્જન થાય છે અને ઉર્જા ઘટતી આપણને જોવા મળશે. અને આપણે સૂત્રની અંદર ઋણ ચિહ્ન જોઈ ગયા તો એનું જ કારણ છે કે ઉર્જાનું અહીં આગળથી ઉત્સર્જન થાય છે એના કારણે ઉર્જા ઘટે છે એટલા માટે અહીં આગળ ઋણ સંજ્ઞા લેવામાં આવશે. જ્યારે કક્ષાની શૂન્ય ઉર્જા જે છે એ જ ક્યારે જોવા મળશે તો n બરાબર ઇન્ફિનિટિવ હોય ત્યારે આપણે લેવામાં આવશે. એની અંદર આગળનો પોઈન્ટ જોઈએ કે હાઇડ્રોજન પરમાણુમાં રહેલા એક ઇલેક્ટ્રોનની જેમ બોહરનો સિદ્ધાંત એક ઇલેક્ટ્રોન ધરાવતા આયનોને લાગુ પાડી શકાય છે. કે અહીં આગળ હાઇડ્રોજનની અંદર આપણે એક ઇલેક્ટ્રોન રહેલો છે જેથી આપણે બોહરનો નમૂનો લાગુ પડ્યો. એવી જ રીતે બોહરનો આ જે સિદ્ધાંત છે બીજા એક જ ઇલેક્ટ્રોન ધરાવતા આયનોને પણ આપણે લાગુ પાડી શકીએ. જેમ કે He+, હિલિયમની અંદર ખાલી ફક્ત 2 ઇલેક્ટ્રોન છે પણ He+ છે, હિલિયમ આયન છે એટલા માટે પ્લસ છે એટલે એક ઇલેક્ટ્રોન ગુમાવશે જેથી એની અંદર એક જ ઇલેક્ટ્રોન રહેશે. એ જ પ્રમાણે લિથિયમ છે તો Li+2 તો એની અંદર પણ એક ઇલેક્ટ્રોન, Be+3 તો એની અંદર પણ એક ઇલેક્ટ્રોન જોવા મળશે. તો આવા આયનોની અંદર આ બોહરનો સિદ્ધાંત લાગુ પડતો આપણને જોવા મળશે. તો આવા આયનો સાથે સંકળાયેલી અવસ્થાની જે ઉર્જા જે છે એને આપણે En બરાબર -2.18 × 10⁻18 Z²/n² જૂલ વડે દર્શાવી શકીએ. જ્યાં આપણે Z શું છે તો કોઈ પણ તત્વ છે એનો પરમાણુ ક્રમાંક છે અને n શું છે તો એ કયા કક્ષાની અંદર આપણને જોવા મળશે એ આપણને જોવા મળશે. અને એની ત્રિજ્યા જો શોધવી હોય તો Rn બરાબર 52.9 × n²/z પિકોમીટર, જ્યાં Z શું છે પરમાણુ ક્રમાંક અને તેના મૂલ્યો જે છે ઝેડના મૂલ્યો 2, 3, 4, 5 આ પ્રમાણે આપણને જોવા મળશે. અને આ સૂત્રની અંદર આપણે જોઈ શકીએ
જો ઝેડનું મૂલ્ય જો વધતું જશે તો તેમ તેમ આ જે ઉર્જા જે છે એનું મૂલ્ય આપણને વધતું જતું જોવા મળશે. અને ત્રિજ્યા જે છે એ ત્રિજ્યાની અંદર ઝેડનું મૂલ્ય વધશે તેમ ત્રિજ્યા આપણને નાની થતી જોવા મળશે. એનો મતલબ શું થશે તો કે ઇલેક્ટ્રોન જે છે એ કેન્દ્ર સાથે વધારે મજબૂતાઈથી આપણને જોડાયેલો જોવા મળશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આગળનો પોઈન્ટ છે કે આ કક્ષાઓમાં ઘૂમતા ઇલેક્ટ્રોનનો વેગ નક્કી કરવાનું શક્ય છે. અહીંયા આગળ આપણે ઇલેક્ટ્રોનનો વેગ તો શોધી શકીએ, પરંતુ એ ચોક્કસ રીતે અહીંયા આગળ આપણને એનું સમીકરણ આપેલું નથી. પણ ગાણિતિક રીતે આપણે શોધીએ તો અહીંયા આગળ પરમાણુનું કેન્દ્ર છે, કેન્દ્રની પરમાણુ છે, પરમાણુ ત્રિજ્યા છે, પરમાણુનું કેન્દ્ર છે. તો આ કેન્દ્રની અંદર જેમ જેમ ધન વીજભાર આપણને વધતા જશે તેમ તેમ અહીંયા આગળ એનો વેગ જે છે એ આપણને વધતો જતો જોવા મળશે. અને મુખ્ય ક્વોન્ટમ આંકના વધારા સાથે ઘટે છે. એટલે કે ત્રિજ્યા જે છે અહીંયા જેમ જેમ આપણને વધતી જતી જોવા મળશે તેમ તેમ અહીં આગળ એનો વેગ જે છે એ ઘટતો જતો જોવા મળશે. કેમ કે ઇલેક્ટ્રોન જેમ જેમ ઘણા બધા થશે તેમ તેમ એનો વેગ ધીમો થતો જશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આટલા ટોપિક તમારે હાઇડ્રોજન પરમાણુના બોર્ડના નમૂનાની અંદર લખવાના છે. ઇમ્પોર્ટન્ટ થિયરી છે. હવે આપણે હાઇડ્રોજનના રેખાવર્ણ પરની સમજૂતી વિશે જોઈએ. તેની અંદર આપણે આગળના જે થિયરી હતી કે હાઇડ્રોજન પરમાણુના બોર્ડના નમૂનાની અંદર જે આપણે આલેખ જોઈ ગયા કે જેની આગળ આપણે જોઈ શકીએ છીએ, આની અંદર એ પ્રમાણે જ ઇલેક્ટ્રોન જેમ આપણને નીચી કક્ષામાંથી એટલે કે નીચી કક્ષામાંથી ઉપરની કક્ષાની અંદર જશે તેમ ઇલેક્ટ્રોનનું આપણને અવશોષણ થતું જોવા મળશે. અને ઊંચી કક્ષામાંથી નીચી કક્ષાની અંદર આવશે ત્યારે તેનું ઇલેક્ટ્રોનની ઉર્જાનું ઉત્સર્જન થતું આપણને જોવા મળશે. એનો મતલબ કે જો ઇલેક્ટ્રોન ઊંચી કક્ષામાંથી નીચી કક્ષામાં ખસે ત્યારે વિકિરણ જે છે ઉર્જા ઉત્સર્જિત થતી આપણને જોવા મળશે. અને તે બંને કક્ષા વચ્ચેનો ઉર્જાનો ગાળો જે છે એ ગાળો આપણે આ સમીકરણ વડે દર્શાવી શકીએ કે જેને ડેલ્ટા E બરાબર EF માઇનસ EI. EF એટલે ફાઇનલ ઉર્જા અને EI એટલે ઇનિશિયલ ઉર્જા, એટલે ફાઇનલ એટલે અંતિમ ઉર્જા અને પ્રારંભિક ઉર્જા. તો અહીંયા આગળ આપણે આ જે સમીકરણ છે એ સમીકરણ અને આગળ જોઈ ગયા EN બરાબર માઇનસ RH 1/n² સૂત્રને આપણે આ બંને સમીકરણને શું કરીશું? ભેગા કરીશું તો આપણને આ સમીકરણ મળતું જોવા મળશે. જ્યાં NI જે છે પ્રારંભિક કક્ષા અને NF જે છે એ અંતિમ કક્ષા આપણને જોવા મળશે. ત્યાર પછી એની અંદરથી આપણે કોમન જે છે RH કાઢી લઈશું, તેથી આપણને આ સૂત્ર મળશે. અને RHની વેલ્યુ અહીં આગળ આપણે મૂકીશું, તેથી આપણને આ સમીકરણ મળશે. આ પરથી આપણે જો ફોટોનનું અવશોષણ કે ઉત્સર્જન થાય ત્યારે એની સાથે સંકળાયેલી આવૃત્તિ છે એ આવૃત્તિ શોધવી હોય તો આવૃત્તિ ન્યૂ બરાબર આપણે આગળ સૂત્ર જોઈ ગયા કે આવૃત્તિ ન્યૂ બરાબર ડેલ્ટા E/h જોવા મળશે. જ્યાં આ ડેલ્ટા E બરાબર આપણે શું મૂકીશું? આ સૂત્ર મૂકીશું ડેલ્ટા E બરાબર, તો અહીંયા આગળ h એમના એમ RH 1/ni² માઇનસ 1/nf² આપણે મૂકીશું. જ્યાં RH બરાબર શું છે તો અહીં આગળ કિંમત મૂકીશું અને h શું છે? પ્લાન્ક અચળાંક છે, તો એની કિંમત આપણે મૂકીશું તો આપણને આવૃત્તિ જે છે આટલી જોવા મળશે. એમનો ભાગાકાર કરતાં આપણને આન્સર મળશે 3.29 × 10⁻15 બ્રેકેટમાં 1/ni² માઇનસ 1/nf² હર્ટ્ઝ આપણને જોવા મળશે. એના પરથી આપણે તરંગ સંખ્યા શોધવી હોય તો તરંગ સંખ્યા ન્યૂ બાર બરાબર ν/c આપણને જોવા મળશે. તો ન્યૂ શું છે? આવૃત્તિ છે, તો આવૃત્તિ અહીંયા આગળ આપણે સમીકરણ આજે આવૃત્તિનું સમીકરણ શોધ્યું એ કિંમત અહીંયા આગળ આપણે મૂકીશું. તો અહીંયા આગળ RHc/λ છે, તો RH/h જે છે એની કિંમત આપણને ખ્યાલ છે આ છે કિંમત, તો એ કિંમત અહીં આગળ મૂકી દઈશું તો આપણને આ સમીકરણ મળશે. અને એમનો ભાગાકાર કરતાં સીની કિંમત 3 × 10⁸ મીટર પર સેકન્ડ કે ઇલેક્ટ્રોનનો વેગ છે શૂન્ય અવકાશની અંદર, તો એમનો ભાગાકાર આપણને આટલો આપણને જોવા મળશે. તો આ પ્રકારે અહીં આગળ તરંગ સંખ્યા આપણે શોધી શકીએ. એ પરથી આપણે અહીં આગળ એક કોયડો જોઈએ. હાઇડ્રોજન પરમાણુના n બરાબર 5 થી n બરાબર 2 કક્ષામાં થતી સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જિત થતા ફોટોનની આવૃત્તિ અને તરંગ લંબાઈ આપણે ગણવાની છે. તો અહીં આગળ n બરાબર 5 માંથી n બરાબર 2 અહીં આગળ હાઇડ્રોજન પરમાણુની અંદર
કક્ષામાંથી સંક્રાંતિ થતી આપણને જોવા મળશે. એટલે પ્રારંભિક કક્ષા કઈ થશે? n બરાબર 5 એટલે કે ni બરાબર 5 અને અંતિમ કક્ષા 2 થતી જોવા મળશે. તો આ દરમિયાન આ કઈ શ્રેણી છે? તો કે સંક્રાંતિ 12મા શ્રેણીના દ્રશ્ય વિભાગમાં વિસ્તારમાં આપણને વર્ણપટ જોવા મળશે. તો આપણે શું કરવાનું છે? તરંગ લંબાઈ અને આવૃત્તિ આપણે શોધવાની છે. તો સૌપ્રથમ આપણે એની ઉર્જા શોધીશું. તો ઉર્જા ડેલ્ટા E બરાબર 2.18 × 10⁻18 જૂલ બ્રેકેટમાં 1/ni² - 1/nf². આ સૂત્ર આપણે મૂકીશું જેથી ni બરાબર 5 અને nf બરાબર 2 છે. તો એમનો જે સાદુરૂપ આપીશું તો આપણને આટલો આન્સર જોવા મળશે. ત્યારબાદ ફોટોનની આવૃત્તિ ન્યૂ બરાબર ડેલ્ટા E/h સૂત્ર મૂકીશું. તેની અંદર ડેલ્ટા Eની કિંમત જે મળી છે એ આપણે મૂકી દઈશું અને પ્લાંક અચળાંક hની કિંમત આપણે અહીં આગળ મૂકી દઈશું તો આપણને આટલો આન્સર જોવા મળશે. એ જ પ્રમાણે તરંગ લંબાઈ લેમ્બડા શોધીશું. લેમ્બડાનું સૂત્ર છે લેમ્બડા બરાબર c/ન્યૂ, જ્યાં cની કિંમત આપણને 3 × 10⁸ મીટર પર સેકન્ડ જોવા મળશે. આવૃત્તિ આપણને મળી છે અહીં આગળ આટલી, તો એની કિંમત અહીં આગળ મૂકી દઈશું તો આપણને આન્સર મળશે 434 નેનોમીટર. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? એ જ પ્રમાણે અહીં આગળ બીજો કોયડો છે. હિલિયમ પ્લસ આયનની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલ ઉર્જાની ગણતરી કરવાની છે અને કક્ષાની ત્રિજ્યા કેટલી હશે? તો અહીં આગળ આપણે En બરાબર સૂત્ર મૂકવાનું છે RH × Z²/n² સૂત્ર મૂકીશું, જેમાં RHની કિંમત આટલી આપણને જોવા મળશે. હિલિયમ આયન છે જેથી એની કક્ષા જે છે n બરાબર 1 જોવા મળશે પહેલી કક્ષા અને પરમાણુ ક્રમાંક એનો 2 જોવા મળશે. જો એની કિંમત આપણે આ સૂત્રની અંદર મૂકી દઈશું તો આપણને આન્સર આટલો મળી જશે. ત્યાર પછી એની કક્ષાની ત્રિજ્યા માટે સમીકરણ આપણે જોઈ ગયા. Rn બરાબર 52.9 × n²/z સૂત્ર મૂકીશું, જેની અંદર આપણને 50 nની કિંમત આપણને 1 અને ઝેડની કિંમત પણ 2 આપણે મૂકીશું. પરંતુ અહીં આગળ 52.9 જે છે પિકોમીટરમાં છે. મીટરમાંથી નેનોમીટરની અંદર ફેરવીશું, એનો મતલબ કે એને આપણે 1000 વડે ભાગીશું તો આપણને નેનોમીટરની અંદર અહીં આગળ મળશે. તો તે દરમિયાન આપણે એનું સાદુરૂપ આપીશું, કિંમત મૂકી દઈશું. ઝેડની કિંમત 1 અને એનની કિંમત 1 અને ઝેડની કિંમત 2 મૂકીશું તો આપણને આટલો આન્સર જોવા મળશે. હવે આપણે બોરના પરમાણુ નમૂનાની મર્યાદાઓ વિશે આપણે જોઈશું. તો અહીં આગળ હાઇડ્રોજનના પરમાણુ નમૂનો જે છે એ રુથરફોર્ડના કેન્દ્રીય નમૂના કરતાં વધારે સુધારવાળો હતો, કારણ કે હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવા આયનો માટે આપણને એની સ્થાયીતા અને રેખા વર્ણપટ સમજાવી શક્યો હતો. ત્યાર પછી હાઇડ્રોજન પરમાણુ નમૂનો છે, બોહરનો નમૂનો, જે કેટલીક એની મર્યાદાઓ છે કે જે એ સમજાવવામાં નિષ્ફળ રહ્યો. જેની અંદર પહેલી છે અદ્યતન સ્પેક્ટ્રોસ્કોપિક તકનિકનો ઉપયોગ કરીને અવલોકિત થયેલા હાઇડ્રોજન પરમાણુના વર્ણપટને સૂક્ષ્મ રીતે સમજાવવામાં નિષ્ફળ નીવડ્યો. એટલે કે કક્ષાઓ જે છે એ એકબીજાની ખૂબ જ નજીક હોય, પરમાણુની આગળ કેન્દ્ર છે એ કક્ષા બીજી કક્ષાની ખૂબ જ નજીક હોય તો ત્યારે એ કક્ષાઓને સમજાવવા એ નિષ્ફળ નીવડ્યો. બીજું કે હાઇડ્રોજન સિવાયના અન્ય પરમાણુના વર્ણપટ સમજાવવામાં પણ એ નિષ્ફળ નીવડ્યો. ઉદાહરણ તરીકે આપણે જોઈએ હિલિયમ પરમાણુ છે, જેની અંદર આપણને 2 ઇલેક્ટ્રોન જોવા મળશે. બીજા પરમાણુનો વર્ણપટ પણ એ સમજાવી શકતો નથી. વધારાની અંદર એ ચુંબકીય ક્ષેત્રની હાજરીની અંદર કે જે ઝીમાન અસર આપણે કહીશું એ, અને વિદ્યુતીય ક્ષેત્રની હાજરીની અંદર કે જેને આપણે સ્ટાર્ક અસર કહ્યું એ અસર, બીજું વર્ણપટીય રેખાની વિપાટન એટલે કે વિભાજનની અસર પણ સમજાવી શકતો ન હતો. બીજી નિષ્ફળતા શું છે એની મર્યાદા? કે તે પરમાણુની રાસાયણિક બંધથી અણુ બનવાની ક્ષમતાને, કે 2 હાઇડ્રોજન પરમાણુ જોડાઈને અણુ બનશે તો એવા એ રાસાયણિક બંધથી જે અણુ બનશે એ અણુ વિશે પણ સમજાવી શકતો નથી. તો આ 2 મર્યાદાઓ એની આપણને જોવા મળશે. હવે આપણે પરમાણુના ક્વોન્ટમ યાંત્રિકીય નમૂના તરફ છે એના આપણે કેટલાક એક્ઝામ્પલ આપણે જોવાના છે કે જેની અંદર દ્રવ્યની દ્વૈત વર્તણૂકના એક્ઝામ્પલ છે. એ એક્ઝામ્પલ જોઈએ તો 0.1 kg દળ ધરાવતો દડો જેનો વેગ આપણને 10 મીટર પર સેકન્ડ છે, તો તેની તરંગ લંબાઈ આપણે ગણવાની છે. તો એનું આપણે સૂત્ર અહીં આગળ જોઈ શકીએ. તરંગ લંબાઈ લેમ્બડા બરાબર h/mv છે, જ્યાં
અહીંયા આગળ આની અંદર આપણને દડાનો વેગ આપણને આપેલો છે 10 મીટર પર સેકન્ડ, દડાનો દળ આપણને આપેલું છે m બરાબર 0.1 કિલોગ્રામ। તો સૂત્રની અંદર આપણે મૂકીશું h શું છે, પ્લાન્ક અચળાંક, જેની કિંમત આપણને ખ્યાલ છે। તો લેમ્બડા બરાબર h/mv સૂત્ર મૂકીશું, જેની અંદર આ કિંમત મૂકીશું તો આપણને આન્સર મળી જશે। એ જ પ્રમાણે બીજો એક્ઝામ્પલ, ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 kg છે। જો તેની ગતિજ ઉર્જા 3 × 10⁻25 જૂલ હોય તો તરંગ લંબાઈ ગણો। અહીં આગળ આપણે તરંગ લંબાઈ ગણવાની છે। તો ગતિ ઉર્જાનું આપણી પાસે સૂત્ર છે કે ગતિ ઉર્જા બરાબર 1/2 mv² છે। તો v² ને આપણે કરતા બનાવીશું, vને આપણે કરતા બનાવીશું તો અહીં આગળ ગતિ ઉર્જાને કાઇનેટિક એનર્જી કહેવાશે। તો 1/2 છે એટલે તેમાંથી 2 ડાબી બાજુ જશે એટલે 2ke એટલે કે ગતિ ઉર્જા ભાગ્યા m રહેશે, અને 1/2 એટલે કે વર્ગ છે એનું વર્ગમૂળ અહીં આગળ જોવા મળશે। તો અહીં આગળ આપણને એની 2 ગુણ્યા એની ગતિ ઉર્જા આપણને આપેલી છે 3 × 10⁻25। ત્યારબાદ ઇલેક્ટ્રોનનું દળ પણ આપણને આપેલું છે, તો એનું સાદુરૂપ આપીશું તો એનો વેગ આપણને 812 મીટર પર સેકન્ડ જોવા મળશે। ત્યારબાદ આપણે એની તરંગ લંબાઈ શોધવાની છે। તો અહીંયા આગળ વી નહીં પણ અહીં આગળ તરંગ લંબાઈ લેમ્બડા આપણને જોવા મળશે। તો લેમ્બડા બરાબર h/mv સૂત્ર આપણે મૂકીશું તો આપણને સૂત્રની અંદર આ કિંમત મૂકી દઈશું કે એચની કિંમત ખ્યાલ છે, ઇલેક્ટ્રોનનું દળ ખ્યાલ છે અને વેગ આપણને આ મળ્યો છે, તો આપણને આન્સર આટલો જોવા મળશે। એ જ પ્રમાણે બીજો કોયડો છે, લેમ્બડા બરાબર 3.6 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા ફોટોનનું દળ ગણો। તો આગળ લેમ્બડા એંગસ્ટ્રોમમાં છે તો તેને તમારે સૌથી પહેલાં મીટરમાં ફેરવવાના રહેશે, અને ફોટોનનો વેગ બરાબર પ્રકાશનો વેગ એટલે કે એક સરખમ માધ્યમ છે, જેથી અહીં આગળ કિંમત એનું દળ શોધવાનું છે। તો લેમ્બડા બરાબર આપણી પાસે સૂત્ર છે લેમ્બડા બરાબર h/mv। તો એમને અહીં આગળ કરતાં બનાવીશું તો આપણને h/λ/v આપણને જોવા મળશે। કિંમત મૂકી દઈશું, એચની કિંમત મૂકીશું, લેમ્બડાની કિંમત આપણે મૂકીશું અને વેગની કિંમત આપણને ખ્યાલ છે એ કિંમત મૂકીશું તો આપણને આટલો આન્સર જોવા મળશે। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો। એ જ પ્રમાણે હવે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાના સિદ્ધાંત પરથી કેટલાક એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ આપણે જોઈએ। કંઈ આગળ કોયડો આપ્યો છે 2.15, સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરીને યોગ્ય ફોટોનથી પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સ્થાન 0.1 એંગસ્ટ્રોમ અંતરમાં જાણવા માટે કરવામાં આવેલ છે, તો તેની ગતિના માપનમાં કેટલી અનિશ્ચિતતા રહેલી છે। તો હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતની અંદર આપણે સૂત્ર જોઈ ગયા કે ΔX × ΔP બરાબર h/4π। જ્યાં ΔX શું છે, સ્થાનમાં અનિશ્ચિતતા, ΔP શું છે, વેગમાનમાં અનિશ્ચિતતા જોવા મળશે। તો વેગમાન બરાબર આપણને સૂત્ર ખ્યાલ છે દળ ગુણ્યા વેગ, તો અહીં આગળ વેગમાનમાં એનું સૂત્ર મૂકીશું તો m × ΔV કે પદાર્થનું દળ જે છે અચળ આપણને જોવા મળશે, જ્યાં એના વેગમાં ફેરફાર આપણને જોવા મળશે। તો અહીં આગળ ΔV જે છે વેગમાં અનિશ્ચિતતા આપણને જોવા મળશે। તો ΔV જો આપણે શોધવાના છે તો અહીંયા એના બરાબર આપણે દળ જે છે છેદમાં જશે અને ΔX છે એ પણ છેદમાં જશે, તો આપણને આ સૂત્ર જોવા મળશે। હવે એની અંદર આપણે કિંમત મૂકીશું, તો એચની કિંમત આપણને ખ્યાલ છે, 4 × પાઈની કિંમત પણ ખ્યાલ છે, સ્થાનમાં અનિશ્ચિતતા આપણને આપેલી છે 0.1 એંગસ્ટ્રોમ, એને આપણે મીટરની અંદર ફેરવીશું તો 0.1 × 10⁻10 મીટર જોવા મળશે, અને ઇલેક્ટ્રોનનું દળ આપણને ખ્યાલ છે, તો એને સાદુરૂપ આપતા આપણને આટલો આન્સર જોવા મળશે। એ જ પ્રમાણે બીજો કોયડો આપણને કીધો છે, એક ગોલ્ફના દડાનું દળ 40 ગ્રામ છે અને વેગ 45 મીટર પર સેકન્ડ છે। જો વેગ 2%ની ચોકસાઈથી માપી શકાય તો સ્થાનમાં અનિશ્ચિતતા ગણો। અહીં આગળ દડાનું દળ આપ્યું છે, વેગ આપ્યો છે અને વેગ 2%ની ચોકસાઈથી માપી શકાય છે। તો અહીં આગળ વેગમાં અનિશ્ચિતતા આપણને 2% આપી છે આપણને। ત્યારબાદ અહીં આગળ એને 2%માં આપી છે તો એને આપણે મીટર પર સેકન્ડની અંદર ફેરવીશું તો અહીં આગળ 45 શું છે એનો વેગ છે, તો વેગ સાથે એનો ગુણાકાર કરીશું તો 45 ગુણ્યા 2%ને ટકાનું ચિહ્ન દૂર કરીશું તો એને આપણે 100 વડે ભાગીશું તો એનો વેગ આપણને 0.9 મીટર પર સેકન્ડ જોવા મળશે। ત્યારબાદ આપણે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતનું સૂત્ર આ સૂત્ર મૂકીશું અને તેને આ સૂત્રમાં ફેરવીશું દળમાં અનિશ્ચિતતા, તો એને સાદુરૂપ આપતા આપણને
સ્થાનમાં અનિશ્ચિતતા શોધવાની છે એટલા માટે આ સૂત્ર જોવા મળશે। ત્યારબાદ એની અંદર કિંમત એચની કિંમત મૂકીશું। 4 ગુણ્યા પાઈની કિંમત ખ્યાલ છે। દળ આપણને આપ્યું છે 40 ગ્રામ અને આપણને એનો વેગ પણ ખ્યાલ છે 0.9, તો એને સાદુરૂપ આપીશું તો આપણને આટલો આન્સર જોવા મળશે। આજના વિડીયો લેક્ચરની અંદર આપણે આટલે સુધી રાખીશું। એના પછીનો જે નેક્સ્ટ ટોપિક જે છે આપણે પરમાણુનું ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો એના પછીના વિડીયો લેક્ચરની અંદર આપણે જોશું।